નમસ્કાર. આપણે જે અત્યારે જે દાડમના પ્લોટમાં છીએ ત્યાં આપણે અસ્તબહાર સિઝન લીધેલી છે. અત્યારે જે આપણે ઇથ્રલ માર્યા ત્યારબાદ જે 20 દિવસ થયા છે, અત્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત છે. તો હવે જે આપણે આ જે ઇથ્રલ માર્યા બાદ જે 20 દિવસ છે એમાં કયા કયા જે મહત્ત્વના કાર્ય હોય એ આપણે વિડીયોમાં બતાવશું. તો આપણે જોઈએ કે ઇથ્રલ મારીએ ત્યારબાદ જે નવા પત્તાની શરૂઆત થતી હોય, જે ચોકડી નીકળતી હોય, એ વાતાવરણ પર આધાર રહેલું છે કે ભાઈ વહેલું મોડું થતું હોય. કે ઘણીવાર કેવું છે કે જમીનમાં આપણો ભેજ છે વધારે પડતો હોય તો ચોકડી વહેલી નીકળતી હોય. વરસાદ જો સારો થઈ ગયો હોય તો પણ ચોકડી ને સારી અને વ્યવસ્થિત નીકળતી હોય. તો આ જે સમય દરમિયાન જે આપણી નવી ચોકડી આવતી હોય તો એ સમય આપણે મહત્ત્વનું એ હોય છે કે થ્રિપ્સનો સૌપ્રથમ વધારે ખ્યાલ રાખવો પડે છે. જો થ્રિપ્સનો ખ્યાલ ન રાખીએ તો આ જે ચોકડી છે એને ડેમેજ કરે છે. આ સિવાય નવું ફૂલ કે આવતું હોય એમાં કસરકા પાડે છે. આ સિવાય નવી જે પત્તી નીકળતી હોય એ ચીમડી નાખે અથવા બેવડી વળી જતી હોય. આ સિવાય પત્તી જે છે એનો સારો ગ્રોથ ન થતો હોય. તો આ સમય દરમિયાન આપણે જે મહત્ત્વની જે અમુક જે માર્કેટમાં દવા આવે છે, જેમ કે ઇમિડા ફિપ્રોનિલ 40% આવે છે, પછી આ સિવાય ઇમિડા બીટા સાયપ્લોથ્રીન આવે છે, આ સિવાય ખાલી માત્ર ઇમિડા 17% આવે છે, આ સિવાય જે બીજી અન્ય ઘણી બધી જેમ કે થાયોલેમડા છે, આ બધી જે દવાઓ આવતા હોય એનો જે છે આપણે સ્પ્રે કરવાનો રહેતો હોય છે. આ દરમિયાન જો વાતાવરણ છે એ કેવું છે એના ઉપર જે ફૂગના સ્પ્રે છે ડિપેન્ડ રહેતા હોય છે. જેમ કે નોર્મલીમાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે છે પ્રોપિનેપ છે, આ સિવાય જીનેપ છે, આ સિવાય કાર્બાન્ડેઝિમ મેન્કોજેબ છે, આના જે છે સ્પ્રે થતા હોય છે. પરંતુ જો આ દરમિયાન જો વરસાદી વાતાવરણ બન્યું હોય તો બીજા જેમ કે સ્પ્રે જે આપણે કહીએ કે પ્રોપિકોનાઝોલ છે, કુમાનેલ છે, એવા જે છે સ્પ્રે લેવા પડતા હોય. પરંતુ જો વાતાવરણ ખુલ્લું ને સારું હોય, વરસાદી વાતાવરણ હોય, તો તમે માત્ર પ્રોપિનેપ છે, કાર્બાન્ડેઝિમ મેન્કોજેબ છે, જીનેપ છે, આવા સ્પ્રે લઈ શકો છો. આ સિવાય જે આપણે ફર્ટિલાઇઝરની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જ્યારે નવી સિઝન ચાલુ કરતા હોય તો સૌપ્રથમ આપણે જે સફેદ મૂળ કહીએ એ મહત્ત્વનું હોય છે કે આપણે જે ખાતરને એ જતા હોય તો એમાં આપણે જે છે એ વ્યવસ્થિત આપણા જે ખાતર છે પ્લાન્ટ સરળતાથી અપટેક કરી શકે એના માટે જે કંઈ આપણે સફેદ મૂળ વ્યવસ્થિત હોવા જોઈએ. જો આ દરમિયાન આપણે જ્યારે પહેલું પાણી જતું હોય ત્યારે પ્રતિ એકર 1 કિલો હ્યુમિક એસિડ ચડાવવું જોઈએ. જેનાથી શું થાય કે આપણું જે ખાતર કે જે છે એ વ્યવસ્થિત જે સિઝન જે જતી હોય એમાં સારું અપટેક થઈ શકે. મતલબ કે એનાથી સારા રૂટ ડેવલપમેન્ટ છે. આ સિવાય અમુક ન્યુટ્રિયન્ટ અવેબિલિટી છે એ સરળતાથી કરાવતા હોય છે. આ સિવાય આપણે 05234 છે, 006020 છે, આ બધું જે છે એ ફર્ટિલાઇઝર જે છે એ આપણે આપવાના રહેતા હોય. તો આપણે જે ઝાડની આયુષ્ય પ્રમાણે ફર્ટિલાઇઝર જતા હોય છે. જેમ કે માની લો 3 થી 4 વર્ષ લગીની ઝાડી હોય તો આપણે પ્રતિ એકર 3 કિલો 05234 છે, 06020 છે, આ જે દિવસોમાં જે આપણે વધારે પડતા ખાતરનો ઉપયોગ કરવાનો થતો હોય છે. આ સિવાય વાત કરીએ કે ભાઈ આપણે જે છે એ 4 વર્ષથી ઉપર એટલે કે 6 થી 8 વર્ષની જે ઝાડી હોય તો તેમાં આપણે જે છે એ પ્રતિ એકર 05234 છે એ 4 થી 5 કિલો, 06020 છે એ 4 થી 5 કિલો જે છે એ 4 થી 5 દિવસના જે અંતરાલ દરમિયાન આ ખાતર જે છે એ વધારે પ્રમાણમાં ચલાવવામાં આવતા હોય. આનાથી શું થાય છે કે ફ્લાવરિંગ સારું આવે છે, એ છે ઝાડી જે છે આગળ એકદમ લીલીને જે છે એ પકાવે છે અને જે સૂટ કેવું આવતું હોય તેને પણ રોકવામાં મદદરૂપ થાય છે. આ દરમિયાન જે છે આપણે ફ્લાવરિંગને જે છે એનું ખાસ જે છે એક તો થ્રિપ્સનું એનું ધ્યાન રાખવામાં. એમાં આપણે અંતે ટૂંકમાં વાત કરીએ તો આપણે જે 0થી લઈને 20 દિવસના અંતરમાં આપણે જે થ્રિપ્સ છે કે ફૂગના જે છે એ 2 થી 3 રાઉન્ડ લેવા પડતા હોય છે. જનરલી જો વાતાવરણને ખૂબ સારું ને ખૂબ સારું રહે. અંતે આપણે જે વિડીયોમાં વાત કરીએ કે ભાઈ જે આપણે આ 0થી 20 દિવસના અંતરમાં જે છે એ થ્રિપ્સ અને ફૂગ માટેના જે છે એ 2 થી 3 સ્પ્રે લેવા પડે છે. જો વ્યવસ્થિત ને સારું વાતાવરણ હોય તો 1 થી 2 સ્પ્રેમાં પણ આપણને કામ મળી જાય છે. આ સિવાય જો ખાતરની વાત કરીએ તો 0થી 20 દિવસ દરમિયાન મહત્ત્વનું હોય છે કે જે ફોસ્ફરસ બેઝ ખાતર હોય જેમ કે 05234 છે, 06020 છે, પોટેશિયમ સોનાઇટ છે, પોટાશ બેઝ,
જે આ બધા ખાતર જે છે એ ફ્લાવરિંગ માટે મહત્ત્વના રહેતા હોય છે. તો આ 0 થી 20 દરમિયાન જે શરૂઆતના આપણા જે દિવસો હોય એમાં આ જે છે એ ખાતર વપરાતા હોય છે. આ સિવાય જે દવાની તમને આગળ વાત કરી તો એ જે છે 0 થી 20 દિવસ દરમિયાન જે ઉપયોગ થતો હોય છે. તો આવા જ જે આપણા વિડીયો જે છે બીજા જે જેમ જેમ આપણે સિઝન જતી જાય એમ જોવા માટે આપણી ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. આભાર.